હાલમાં પણ શંકાસ્પદ જીબીએસ રોગના લક્ષણો ધરાવતા 3 કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે। ગોધરાના ગદુકપુર અને મેરબ ગામેથી જીબીએસ તો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે, જ્યારે મોરબા હડપ તાલુકાના ચોપડા ગામે પણ એક કેસ નોંધાયો છે। જિલ્લામાં એક સાથે 3 શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યો છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં 8 થી 10 જેટલી આરોગ્ય ટીમો ઉતારી દેવામાં આવી છે। આરોગ્ય ટીમો દ્વારા અંદાજે 600 જેટલા ઘરોમાં સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે અને 400 થી વધુ બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવે છે। વધુ બાળકો સંક્રમિત ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે। મહત્વના સમાચાર જણાવી દે પંચમહાલથી। પંચમહાલમાં જીબીએસના 3 શંકાસ્પદ કેસ નોંધાયા છે। ગદુકપુર, મેરપ અને ચોપડા ગામે કેસ નોંધાયા છે। આરોગ્ય વિભાગની 8 થી 10 ટીમો મેદાનમાં છે હાલ અને 600 ઘરોમાં સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે। 400 થી વધુ બાળકોનું આરોગ્ય ચેકઅપ હાલ જારી છે। ત્યારે મહત્વના સમાચાર જણાવી દે પંચમહાલથી। પંચમહાલમાં શંકાસ્પદ જીબીએસ રોગના લક્ષણો ધરાવતા 3 કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડધામ મચી ગઈ છે। આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। ગોધરાના ગદુકપુર અને મેરપ ગામેથી જીબીએસનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે, જ્યારે મોરબા હડપ તાલુકાના ચોપડા ગામે પણ એક કેસ નોંધાયો છે। જિલ્લામાં એક સાથે 3 શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં 8 થી 10 જેટલી આરોગ્ય ટીમો ઉતારી દેવામાં આવી છે। આરોગ્ય ટીમો દ્વારા અંદાજે 600 જેટલા ઘરોમાં સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે પંચમહાલથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે સંજય ગોહિલજી। સંજય, પંચમહાલમાં જીબીએસના 3 શંકાસ્પદ કેસ ક્યાંથી સામે આવ્યા છે અને હાલ દર્દીઓની પરિસ્થિતિ શું છે? ત્રણ શંકાસ્પદ કેસ આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। ગોધરા તાલુકાના ગદુકપુર અને મેડપ ગામના મોરવા હડપ તાલુકાના ચોપડા ગામે એક કેસ નોંધાયો છે, જ્યારે કેસ સામે આવતા આરોગ્ય વિભાગની 8 થી 10 ટીમો જે અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે। ટીમો દ્વારા આશરે 600 ઘરોમાં સર્વેલન્સ હાથ ધરી 400 થી વધુ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે, તેમજ રોગચાળો ન ફેલાય તે માટે ફોગિંગ અને દવાના છંટકાવ સહિતની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। ગદકપુરના 19 ઓગસ્ટે બીમાર પડેલા જે બાળક છે તેને ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તેને તબિયત વધારે ખરાબ હોવાથી તેને વડોદરા એસએસજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી। હાલ તબિયત સુધારો થતા તેને રજા આપી દેવામાં આવી છે અને અન્ય જે બાળકો જે છે તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની હાલત પણ સારી હોવાનું જાણવા મળી રહ્યું છે। જી સંજય, 600 જેટલા ઘરો અને 400 થી વધુ બાળકોની તપાસમાં કોઈ નવા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે ખરી? હાલ તો તપાસ ચાલી રહી છે। રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે, કેમ કે જે 400 થી વધુ બાળકોના આરોગ્ય તપાસ કરવામાં આવી છે, પરંતુ તેમાં કોઈ જાણવા મળ્યું નથી। સંજય, જીબીએસના સંક્રમણને રોકવા આરોગ્ય વિભાગ દ્વારા લોકોને શું અપીલ કરવામાં આવી છે? આરોગ્ય વિભાગ દ્વારા જે લોકોને અપીલ કરવામાં આવી છે કે જે તાવ કે બીમાર બાળક દેખાય તો તાત્કાલિક તેને હોસ્પિટલે લઈ જાવો અને ઘરે ન રાખવો, જેથી કરીને જો કંઈ પણ રિપોર્ટ કરાવવા જેથી સંક્રમણથી બચી શકે। આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં શું અને કઈ કામગીરી હાથ ધરવામાં આવી છે સુરક્ષા માટે? જે આરોગ્ય અસરગ્રસ્ત વિસ્તાર